નમસ્કાર, સૌરાષ્ટ્ર વિઝન ન્યૂઝમાં હું એન્કર દેવ્યાની આપનું સ્વાગત કરું છું। ચાલો જોઈએ આજના સમાચાર। જામકંડોરણા ખાતે તારીખ 26મી ડિસેમ્બરના રોજ સવારે 11 કલાકે ગ્રામ પંચાયત કચેરીના ગ્રાઉન્ડમાં વીબીજી રેમજી ફોર એમજી રેનારીજી અંતર્ગત વિશેષ ગ્રામસભા જામકંડોરણા ગ્રામ પંચાયતના સરપંચ શ્રીમતી ગીતાબેન બાવનજીભાઈ બગડાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી। આ ગ્રામસભામાં મનરેગા યોજનાના અમલ, કામગીરીની સમીક્ષા તથા ગ્રામ વિકાસ સંબંધિત વિવિધ મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી। મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમના નામ તેમજ નીતિ નિયમોમાં કેટલાક ફેરફારો કરી વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશન ગ્રામીણ વીબીજી રેમજી બિલ 2025 નામ આપવામાં આવ્યું છે। નવા બિલમાં તેનો ઉદ્દેશ્ય વિકસિત ભારત 2047ના રાષ્ટ્રીય દૃષ્ટિકોણને અનુરૂપ ગ્રામીણ વિકાસ માટે એક નવું માળખું બનાવવાનો છે। કાર્યકારી દિવસોની સંખ્યા 100થી વધારીને 125 દિવસ કરવામાં આવેલ છે। વીબીજી રેમજી બિલ 2025ના 3 મુખ્ય મુદ્દાઓ પર એક નજર કરવામાં આવે તો રોજગાર ગેરંટી 100થી વધારીને 125 દિવસ કરવામાં આવેલ છે। પહેલા કેન્દ્ર સરકાર ખર્ચ ઉઠાવતી હતી, હવે રાજ્યોએ પણ ભંડોળના 10થી 40% યોગદાન આપવું પડશે। બિલમાં જણાવ્યા મુજબ મનરેગાએ છેલ્લા 20 વર્ષોમાં ગ્રામીણ પરિવારોને રોજગાર પૂરો પાડ્યો છે, પરંતુ ગામડાઓમાં થયેલા સામાજિક આર્થિક પરિવર્તનોને જોતા તેને વધુ મજબૂત બનાવવું જરૂરી છે। નવા કાયદા હેઠળ અકુશળ કામ કરવા ઇચ્છુક દરેક ગ્રામીણ પરિવારને દર વર્ષે 125 દિવસનો પગારદાર રોજગાર મળશે। વિકસિત ભારત 2047ના વિઝનને અનુરૂપ ગામડાઓનો સર્વાંગી વિકાસ પ્રાપ્ત કરવાનો ઉદ્દેશ્ય છે। આ ગ્રામસભામાં ગ્રામ પંચાયતના ઉપસરપંચ શ્રી વિનુભાઈ રાદડિયા, તાલુકા ભાજપ પ્રમુખ શ્રી અશોકસિંહ વાઘેલા, સદસ્ય શ્રી અને તાલુકા ભાજપ મહામંત્રી શ્રી ગૌતમભાઈ વ્યાસ, તલાટી કમ મંત્રી શ્રી વિરાજભાઈ ભાદાણી, સદસ્ય શ્રી વસંતભાઈ રાદડિયા, લાલજીભાઈ ટારિયા, મનસુખભાઈ ચુડાસમા, કર્મચારીઓ તેમજ ગામના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। ગ્રામસભા શાંતિપૂર્ણ અને સુચારુ રીતે સંપન્ન થઈ હતી। હું વિસી ભાદાણી ગ્રામ પંચાયત જામકંડોરણામાં તલાટી તરીકે ફરજ બજાવું છું અને આજરોજ સરપંચશ્રીની અધ્યક્ષતામાં આપણે ગ્રામસભામાં જે વીબીજી રામજી એક્ટ 2025 અંતર્ગત જે ગ્રામસભા કરવા માટેની સ્પેશિયલ ગ્રામસભા કરવા માટેની જે હુકમ થઈ આવેલ એ અંતર્ગત આજરોજ ગ્રામ પંચાયત કચેરી ખાતે ગ્રામસભા લેવામાં આવી, જેમાં વીબીજી રામજી એક્ટ 2025 અંતર્ગતની જે જોગવાઈઓ હતી એ ગ્રામજનો સમક્ષ મૂકવામાં આવી અને એમને માહિતગાર કરવામાં આવ્યા। અને ગ્રામસભામાં જે સદસ્યશ્રીઓ અને જે બી આપણે ગ્રામજનો હાજર હતા એ બધાનો ખૂબ ખૂબ આભાર અને સારો એવો પ્રતિસાદ મળ્યો। જીવનને સારું અને ભવ્ય જીવવા માટે ફક્ત રૂપિયાની જરૂર નથી। જો તમારી અંદર કલા અને કૌશલ્ય હશે તો તમે બધું જ મળી જશે। આવા સદવિચાર સાથે બધા સ્વસ્થ રહો, સુરક્ષિત રહો। તેમજ તમારા શહેરના સમાચારો તથા તમારા બિઝનેસની જાહેરાત આ ન્યૂઝ ચેનલ પર મૂકવા માટે સ્ક્રીન પર બધા નંબર પર સંપર્ક કરી શકો છો। તેમજ આ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી નવા સમાચારો તમારા સુધી ઝડપથી પહોંચી શકે। હવે સમય થયો છે વિદાયનો। નવા સમાચારો સાથે ફરી મળીશું। નમસ્કાર।